નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। વડોદરામાં નાના બાળકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે। હાલ જ એક ઘટના વડોદરાથી પ્રકાશમાં આવી છે કે જેમાં વડોદરામાં રોયલ મેળામાં ખાસ કરીને એક રાઇડ ચાલતી હતી। નાના બાળકોની નાની હેલિકોપ્ટરવાળી રાઇડ ચાલતી હતી અને તેમાં અચાનક જ લોક ખુલી ગયું। બાળકીઓ નીચે પડતા ત્યાંના લોકોએ તરત જ બૂમાબૂમ કરી હતી। તો આ જે સમગ્ર ઘટના સર્જાઈ છે તેના પાછળ જવાબદાર કોણ? આ ઘટના છે તે હરની બૂટકાંડની પણ યાદ અપાવી રહી છે। તો આ જ મુદ્દા પર આજે આપણે ગુજરાતની જનતાના મંતવ્ય જાણીશું। સૌપ્રથમ રાજકોટની જનતા આ મુદ્દે શું કહેવા માંગે છે, આવો સાંભળીએ। રાજકોટમાં 7 માસ પહેલા અગ્નિકાંડની ઘટના ઘટી હતી અને ત્યારબાદ અનેક એવી જે ઘટના છે તે ઘટી હતી। ત્યારે વડોદરામાં એક ઘટના એવી ઘટી કે જેમાં ચાલુ રાઇડમાં દરવાજો ખુલી જતા બાળકો પટકાયા અને આ જ મામલે રાજકોટ વાસીઓ આપણી સાથે જોડાણા છે, એમની સાથે વાત કરશું। શું કહેશો? ખાસ તો રાજકોટમાં અગ્નિકાંડની ઘટના ઘટી અને ત્યારબાદ ઘણી બધી આવી ઘટનાઓ છે તે ઘટી ચૂકી છે બાળકો સંદર્ભના જે ઘટનાઓ છે, ત્યારે વડોદરામાં પણ આ જ પ્રકારની ઘટના બની। તંત્ર ક્યાંક ને ક્યાંક હજુ સુધી અંધારામાં છે। જે કામગીરી થવી જોઈએ, જે સુપરવિઝનની કામગીરી થવી જોઈએ તે નથી થતી। છેલ્લા ઘણા સમયથી આ છેલ્લા 1-2 વર્ષથી આ ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓની ઘોર બેદરકારી જ્યારે સામે આવી છે, ત્યારે તાજેતરમાં જ જે વડોદરાની અંદર જે રાઇડ્સની ઘટના બની છે એમાં 8 વર્ષની દીકરીને ઈજાગ્રસ્ત થઈ છે અને વારંવાર મહાનગરપાલિકાઓ દ્વારા, જેમ કે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરું, અમદાવાદ મહાનગરપાલિકા, બરોડામાં હરણી દુર્ઘટનાકાંડ થયો તો આ તંત્ર વારંવાર એકને એક ઘટનામાંથી કંઈ શીખતું નથી। જેમ કે લોકો અનુભવમાંથી શીખતા હોય છે, પણ આ મહાનગરપાલિકાના તંત્રવાહકો એની અંદરથી કાંઈ શીખતા નથી। તાજેતરમાં જ આપણે જોયું છે, જેમ કે રાજકોટની અંદર ચોમાસાની સિઝનમાં એક શેરીમાં ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી એક ભાઈ એની અંદર પડી અને એનો જીવ ગુમાવ્યો છે। બીજી એક નાના મોવા રોડ ઉપર એક આશાસ્પદ યુવતી છે, 22 વર્ષની યુવતી છે, એમનો ખુલ્લા વાયરને અડવાથી પાણીની અંદર શોટ આવવાથી એમનો જીવ ગયો છે। તો તંત્ર વારંવાર એકને એક ભૂલ કર્યા રાખે છે, પોતાની ભૂલને સુધારતી નથી અને મારું આ તંત્રવાહકોને એક કહેવાનું છે કે પોતાનો રાજધર્મ નિભાવે। રજવાડાના સમયમાં રાજાઓ વેશપલટો કરી અને પોતાના રાજ્યમાં જોવા જતા કે કોણ લોકો સુખી છે, દુઃખી છે અને દિવસે દરબાર ભરી અને એ લોકોના દુઃખ દર્દનો ભાગ લેતા અને દુઃખ દર્દનું દૂર કરતા। આ અત્યારના જે વર્તમાન શાસકો છે એ વેશપલટો કરીને આવે છે, પણ ક્યારે આવે છે? વેશપલટો કરે છે માત્ર ઇલેક્શનના સમયે, સારા રૂપો ધારણ કરી આવે છે, લોકોને લોભામણી જાહેરાતોમાં છેતરી અને પછી વયા જાય છે। તો મારું આ તંત્રને કહેવું છે કે પોતાનો રાજધર્મ નિભાવે। આપ શું કહેશો? સુપરવિઝનની નબળી કામગીરી ક્યાંક દેખાઈ રહી છે। રાજકોટ હોય, વડોદરા હોય, સુરત હોય કે પછી અમદાવાદ હોય, અધિકારીઓએ જે સુપરવિઝન કરવું જોઈએ એ નથી કરતા। જો ધ્રુવભાઈ, તમે આજે સેન્સિટિવ મુદ્દા માટે વાત કરી છે એટલે હું રાષ્ટ્રીય વાત નહીં કરું, પણ તમે જોવો તો ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં સુરતનું તક્ષશિલા તાંડ છે, તે બરોડાનું હરણી તાંડ છે, મોરબીનો ઝૂલતો પુલ છે અને રાજકોટનું જે સેન્સિટિવ તમારા હૃદયદ્રાવક જે દ્રશ્યો તમે ટીઆરપી તાંડમાં જોયા, એ પછી પણ જે સરકારે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી હતી એ માર્ગદર્શિકાનો અમલ થાય છે કે નહીં તે વિવિધ મહાનગરપાલિકાઓએ જોવાનું હોય છે। પણ ત્યાં જે બાબુશાહી ચાલે છે, જે ભ્રષ્ટાચાર ચાલે છે, એ ભ્રષ્ટાચારની હિસાબે આવા બધા ગેમ ઝોન પાછા ફલી ફૂલીને થાય છે। એમાં તમે તાજેતરનો દાખલો જુઓ, દહીતાલનો, જે બરોડામાં જે 8 વર્ષની નાની ફૂલ જેવી બાળતી જે ઉપરથી નીચે પડે છે, ભગવાનની દયાથી, મારા મહાદેવની દયાથી એને સામાન્ય ઈજા થઈ છે, એ સારું થયું। પણ જો એને કાંઈ થયું હોત તો આ તંત્રવાહકોની જવાબદારી શું? એમના માટે લાયસન્સ આપવું શરૂ કરવા માટે તંત્રવાદ શું? એટલે મારું સરકારને એક જ અત્યારે હું આજીજી આપું છું કે આ જે બધા જે તમે નોર્મ્સ જે કાગળ ઉપર બનાવેલા છે એનો જે કાયદેસર અમલ થાય અને જે આ અમારા નાના ભૂલકાઓ જે વારંવાર આનો ભોગ બને છે, ભવિષ્યમાં આવો ભોગ ન બને। એટલે હું સરકારને પાછી વિનંતી કરું છું કે આ જે તમે કાયદા બનાવેલા છે તે માત્ર કાગળ ઉપર ન રહે, એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય, બસ એ જ મારી સરકારને આજીજી છે। શું કહેશો? રાજકોટમાં આ પ્રકારના જે અધિકારીઓ દ્વારા કાયદા વ્યવસ્થાને લઈને સુપરવિઝન થાય છે કે કેમ? શું લાગે છે તમને? સુપરવિઝન તો થતું હોય છે અને સરકારને ન કંઈ કહેવું, બટ મારું એક વિચાર છે વ્યક્તિગત, એક જાગૃત નાગરિક તરીકે, કે આપણે
હું જ છું ફોર એક્ઝામ્પલ કે મેં કોઈ ગેમ ઝોન બનાવ્યું છે તો એના માલિક તરીકે આપણે જે રજિસ્ટ્રેશન આપણે કર્યું છે ગવર્મેન્ટમાં એના નીતિ નિયમો કેટલા છે, એનો ટાઈમ પીરિયડ કેટલો છે, કે આપણે કોઈ મશીનરી 3 વર્ષથી આ લીધી હોય તો એનો ટાઈમ પીરિયડ 2.5 વર્ષનો હોય તો આપણે એ તાત્કાલિક ધોરણે એને અપડેટ કરવી પડે. એટલે કે આ નાના બાળકો હોય છે કે છોકરા હોય છે એને કોઈ જાનહાની ન થાય. અને નાના બાળકો તો આપણું આવતીકાલનું ભવિષ્ય છે. અને એક વ્યક્તિગત રીતે બધા પેરેન્ટ્સને મારી એક સલાહ છે કે તમે કોઈ પણ જગ્યાએ ગેમ ઝોનમાં ફનવર્લ્ડમાં જાઓ છો એ જે તે વ્યક્તિગત માલિક હોય એની ચકાસણી કરો કે એને કાયદેસરનું સરકારના નીતિ નિયમો અનુસાર રજિસ્ટ્રેશન કરાવેલું છે, એની મશીનરી કેટલા વર્ષોથી છે એ બધું ચકાસણી કરી કહી શકો કે રામ ભરોસે છે એવું કહી શકાય? હા, એટલે રામ ભરોસે છે કે નહીં ચેક કરીને તમે જે તે જગ્યાએ એન્ટ્રી મેળવો. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ ફૂડ લેવા જાય છીએ તો આપણે એની ફૂડ ક્વોલિટી ક્વોન્ટિટી એ જોઈએ છીએ પછી આપણે તે જગ્યાએ જઈએ છીએ. સમયાંતરે ક્યાંક ને ક્યાંક અધિકારીઓએ તપાસ કરવી જોઈએ. શું અધિકારીઓ ખરા અર્થમાં તપાસ કરે છે? રાજકોટની જ વાત કરીએ છીએ, આપ શું કહેશો? કરતા હોય છે, ન કરે એવું તો આપણે ન કહી શકીએ કેમ કે એ લોકોનું કામ જ એવું હોય છે. જો કરતા હોય છે તો એ થોડુંક વ્યવસ્થિત કરે. મારો એક નાગરિક તરીકેનો એ અપીલ છે બધા અધિકારીઓને. એ બધા બહુ વ્યવસ્થિત કામ કરતા જ હોય છે એટલો મને ખ્યાલ છે, પણ ક્યાંક ને ક્યાંક કચાશ રહી જતી હોય છે એમાં એ થોડીક ધ્યાન દે વ્યવસ્થિત. ટીઆરપી ગેમ ઝોન થયા પછી ક્યાંક ને ક્યાંક એ લોકો ઉપર કામનું ભારણ પણ વધારે છે. અને બીજી વાત કરું તો તંત્ર મોટા મગરમચ્છોને પકડવાના બદલે નાની નાની માછલીઓને જ્યારે પકડે છે એના શિકાર જ્યારે અધિકારીઓ થઈ રહ્યા છે. જેમ કે આપણે ટીઆરપી અગ્નિકાંડમાં જોયું છે, ત્યાંનો વેલ્ડર હતો એને પકડ્યા છે, બાઇક રાઇડરવાળા ભાઈ હતા યુવરાજસિંહ એને પકડ્યા છે, સાગઠિયા સાહેબ અત્યારે જેલમાં છે. તો કહેવાનો મતલબ એ છે કે અધિકારીઓને કદાચ પ્રમાણિકતાથી કામ કરવું હોય છે પણ ક્યાંક ને ક્યાંક રાજકીય પ્રેશરને લઈ અને અધિકારીઓની એ સાંઠગાંઠ બનતી નથી રાજનેતાઓ હારે અને ક્યાંક ને ક્યાંક એને રાજીનામા આપી દેવા પડે. લાગે છે અધિકારીઓ જવાબદારી નથી લઈ શકતા? બાબુશાહીની જે વાત કરી છે ભાઈએ એ એમના સંસદ તો ઠીક છે, તમામ લોકો સ્વીકારે છે, ધારાસભ્યો સ્વીકારે છે, સંસદ સભ્યો સ્વીકારે છે કે ભાઈ બાબુશાહી છે, અધિકારીઓ અમારી વાતને ગણકારતા નથી, તો શાસિત પક્ષના લોકો પણ. આ મુદ્દે ભાવનગરની જનતાનું શું કહેવું છે આવો સાંભળીએ. ગુજરાતમાં રાજકોટની ટીઆરબી ગેમ ઝોનની સહાય હજી નથી પૂછાણી તો ગઈકાલે વડોદરામાં જે મેળાની અંદર ઘટના બની છે તેને આ જે ટીઆરબી કાંડ છે તેને તાજો કરી દીધો છે. કારણ કે ચાલુ રાઈડે જે દરવાજો છે ખુલી ગયો અને બાળકોના જીવ છે તે જોખમમાં મુકાણા. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે સરકાર દ્વારા શા માટે કોઈ પગલાં નથી લેવામાં? લોકો આક્ષેપો કરી રહ્યા છે કે એક ઘટના હજી દુર્ઘટના છે તે હજી સહાય નથી પૂછાણી તો બીજી ઘટના એવી થઈ છે. શા માટે મેળાના આયોજકો છે તે આવી બેદરકારી દાખવે છે? આપણી સાથે ભાવનગરના અનેક લોકો જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરશું. કારણ કે એ પણ એક વાલી છે, એના પણ દીકરા હોય છે, ત્યારે શું તેમનું માનવું છે? શું કહેશો ગઈકાલની ઘટના જે બની તેને લઈને ફરી એક વખત રાજકોટનું ટીઆરબી કાંડ છે જે અગ્નિકાંડ છે તે ઉજાગર પાછું થયું છે? સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં આવી ઘટના અવારનવાર બને છે. ત્યારે સરકાર જ્યારે ઘટના બને ત્યારે મોટી મોટી ગુલબાંગો પોકારે છે અને વાસ્તવિક રીતે તેનો કોઈ અમલ થતો નથી. નવા નવા પરિપત્રો બહાર પાડે, નવા નવા નિયમો બહાર પાડવામાં આવે છે. એક કાયદાના વિદ્યાર્થી તરીકે હું એટલું સ્પષ્ટ આ સરકારને કહેવા માગું છું કે આના માટે કોઈ ચોક્કસ સ્પેશિયલ એક કાયદો વિધાનસભામાં બનાવવો જોઈએ, જેથી કરીને કોઈ અધિકારીઓને પરિપત્રનો ભંગ કરવો સહેલો લાગશે, પરંતુ કોઈ કાયદાનો ભંગ કરવો હોય તેના માટે ખૂબ ગંભીર પ્રશ્ન બની રહેશે. તેથી રાજ્ય સરકારે આ માટે કોઈ નિયમો કે પરિપત્રો નહીં પરંતુ સ્પેશિયલ એક કાયદો બનાવવાની જરૂર છે. જે ચોક્કસ કાયદો છે તેને મજબૂત સ્પેશિયલ બનાવવાની જરૂર છે. આપ શું કહેશો? આપ પણ બાળકોને લઈને જતા હો છો, જે બે ઘટના સામે આવી, જ્યારે જાઓ ત્યારે કેવો ભય લાગે છે અને શું સરકારને કહેવા માંગો? અત્યારે તો ફરવા જવું હોય અને બાળકોને વેકેશનમાં બી ક્યાંય લઈ જવા હોય તો બહુ વિચાર કરવા જેવો છે. કારણ કે આવી ઘટનાઓ આપણા દેશમાં અવારનવાર બન્યા કરે છે. આપણે જોઈએ કે મોરબી પુલ ઉપર કેવી ઘટનાઓ બની, એટલે કેટલા બાળકો વયા ગયા, પણ સરકાર કોઈ એના નિયમો પર પાલન કરતું નથી અને સરકાર ધ્યાન બી દેતી નથી. છાપાઓમાં દે છે, બધે દે છે, પણ એનો કોઈ ઓલું નથી થતું. બરાબર છે? આવી રીતે કેટલી ઘટનાઓ, જેવો કે રાજકોટની અંદર બી આવી ઘટનાઓ બની, કેટલા બાળકો વયા ગયા. આવું જોઈને એવું લાગે છે કે બાળકોને ક્યાંય લઈને જવાની જરૂર નથી. એ ચોક્કસ વાલીઓ છે તે ડરી રહ્યા છે બાળકોને બહાર કાઢતા. તમે શું કહેશો? તમે શિક્ષક પણ છો અને આ જે ઘટના સામે આવી છે, કેવા વાલીઓ ભયના હોતા નીચે જતા હોય છે? બહાર જાવ ત્યારે શું વિચાર આવતા હોય છે? ખાસ કરીને દરેક વાલીઓ ભયનો માહોલ અનુભવી રહ્યા છે. તાજેતરની અંદર જ
વડોદરાની અંદર જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ અને નિંદનીય ઘટના છે. કારણ કે ટીઆરપીની રાજકોટની જે ઘટના ઘટી તેની અંદરથી એવું કહેવામાં આવ્યું હતું કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મારું તો એવું જ કહેવું છે કે જે મેળાના આયોજન છે બેફામ બની ગયા છે એને આ કાયદો હાથમાં લે છે. આની કડકમાં કડક આની ઇન્ક્વાયરી કરવી જોઈએ અને કે જે બાળકોના જીવ જોખમમાં મુકાય છે વારંવાર, રાજકોટ છે કે મોરબી છે, જુઓ આવી વારંવાર જ્યારે બાળકો સાથે દુર્ઘટના બને છે તો આ સરકાર શું આંખે પટ્ટી બાંધીને બેઠી છે? તો આ સરકારને બીજા બધા કાયદા અને નિયમો લાગુ પડાવે છે તો આ નાના નાના બાળકોના જીવ જાય છે તો આ સરકાર ક્યાં બેઠી છે? સરકારો જ્યારે ગરીબોના મકાન પાડવા હોય ત્યારે બુલડોઝર લઈને આવી શકે છે, ગરીબોના ઘરના બે ઘર કરી શકે છે, તો સરકાર આ બાળકોમાં કેમ નથી પગલાં લેતી ને કે મોટા મોટા મેળાઓ છે ત્યાં જાઓ, તમે ઇન્ક્વાયરી કરો. આ નાના નાના બાળકો જ્યારે સગડોળમાં બેઠા હોય છે ત્યારે વાલીઓને અમને પણ બીક લાગે છે કે અમારા બાળકોને લઈને મારે કઈ રીતે જવું મેળામાં. તો આજે આ સરકારને મેં એમ કહીએ છીએ કે તમે સૌ શું સરકારની બેદરકારી છે, તમારી કાળી પટ્ટી, તમે હલો ગુંગીને બેરી સરકાર છે. આપ જોઈ શકો છો જ્યારે કાંઈ પણ ચૂંટણી ઇલેક્શન આવશે ત્યારે મોટા મોટા ભાષણો આપશે અને ટિપ્પણી કરવામાં તો આ સરકાર તૈયાર છે. જ્યારે ગરીબ લોકોના મકાન પાડવા હોય ત્યારે બુલડોઝર લઈને આવે છે, આયોજન પત્ર દેવા આવે છે અને વિસ્તારોમાં ત્યારે એમ કહેવા આવે છે કે ત્યારે એવું કહેવામાં આવે વિસ્તારોમાં કે અમને તમારા દસ્તાવેજ વાળો ત્યારે મત આપો. ત્યારે તમે બાળકોને લઈને એમ પૂછતા હોય તો તમારા બાળકો લઈને એમને મતદાન કરવા હોય એમ તો અત્યારે બાળકોની જવાબદારી લેશે કોણ? આ સરકાર નહીં લેશે તો લેશે કોણ? અને આજે એક મારો પ્રશ્ન છે, બહુ મોટો પ્રશ્ન છે કે જ્યારે પાર્લામેન્ટની અંદર સંસદમાં જ્યારે ડૉક્ટર આંબેડકરનું અપમાન થયું છે પણ આજે અમે પણ એની ખૂબ રોષમાં છીએ. અત્યારે અમને બહુ રોષ છે. જ્યાં સુધી અમિત શાહ રાજીનામું નહીં આપે, માફી નહીં માગે ત્યાં સુધી અમે આંદોલન પણ શરૂ રાખશું. તો આ સરકાર જ્યારે એ સંસદમાં આવી બધું અપમાન કરે છે તો અમે આવી નથી ખબર પડતી કે અમે બાળકોના જીવ જાય છે તો અમે જીવ જોખમમાં ન જાય એના માટે આવું કરીએ. મોરબીની દુર્ઘટના જોવો, રાજકોટની દુર્ઘટના જોવો, હજી તો એ દુર્ઘટના વડોદરામાં થઈ રહ્યું છે. તો આ સરકાર કરે છે શું કરે છે? એ ચોક્કસ આ જે ગુસ્સો છે એક માતાનો છે, એક પરિભ્રમણનો છે, અન્ય જે મહિલા છે તેમની સાથે વાત કરું. શું કહેશો તમે? મારું કહેવાનું એમ છે કે આ કેવાયસી આપણે બાળકો મોટા લોકોને કેવાયસી કાઢે પણ બિચારા ગૌઢા માણસો કઈ રીતે જાય? એ લોકો હાલીનું એ કે એને કેવાયસી કાઢે, મોદી બધું નથી એવું કાઢે છે સરકાર, તો પછી આપણે આ બધું આગળ કરવું પડે ને. નાના નાના છોકરા કેટલા વિયા જાય છે. વડોદરામાં કેટલી ઘટના બની હતી, કેટલા છોકરા વિયાઈ ગયા. હવે જેના ઘરનું બાળક જતું હોય એને ખબર પડે વેદનાની. જે ચોક્કસ જે ભોગ બનતા હોય છે, જેના બાળકો છે તે આવી ઘટનાની અંદર જીવ ગુમાવતા હોય છે તેની માતા જ અને તેના પરિવારજનોને જ ખબર હોય સાચી વેદના શું છે. પરંતુ જે ઘટના સામે આવી છે તેની અંદર ક્યાંક ને ક્યાંક ફરી એક વખત રાજકોટની ટીઆરબી કાંડ છે તેને કહી શકાય કે સાય તાજી કરી દીધી છે. પરંતુ આ જે ઘટનાને લઈને આયોજક વિરુદ્ધ અને મેળાના જે આયોજકો છે તેની વિરુદ્ધ સરકાર નવા કાયદા અને નવા પરિપત્ર જાહેર કરશે કે નહીં તે જોવાનું રહ્યું. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ. તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય એવું લાગી રહ્યું છે. બેદરકારીઓનો તો કોઈ પાર જ નથી. એ પછી સુરત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, જે વડોદરાની ઘટના સામે આવી રહી છે. બાળકો જે રાઈડમાંથી મેળાની અંદર જે નીચે પટકાયા છે તો એની જવાબદારી કોની બને છે? એ બાળકોની કે પછી તંત્રની? તંત્ર દ્વારા ખુલ્લી છૂટ આપી દેવામાં આવે છે, જેનો જીવતો જાગતો નમૂનો માત્ર ખિસ્સા ભરવામાં આવે છે. ત્યારે કેટલાક યંગસ્ટર્સ હાલ આપણી સાથે છે, આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. કીર્તિ, સૌપ્રથમ આપની પાસે એટલે આવવા માંગીશ, જે રીતના ઘટનાઓ બની રહી છે મેળાની અંદર, કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી હોતી, બાળકોના જીવ સાથે રમત રમવામાં આવી રહી છે વડોદરામાં, તેવો જ મેળો સુરત ખાતે, અમદાવાદ ખાતે યોજાય છે. ભૂતકાળમાં અનેક ઘટના છે, શું માનવું છે? देखो, हमारी मान्यता ये है कि अभी सूरत कांड का, ब्रिज का कांड पता होगा, अहमदाबाद में ये चीज़ हो चुका है और अभी वडोदरा में हुआ है. तो क्या एक आम इंसान की कीमत लोग नोटों पे बेच दे रहे हैं? यहाँ पे सेफ्टी है नहीं. कॉन्स्टिट्यूशन के संविधान में लिखा हुआ है कि राइट टू सेफ्टी, लेकिन यहाँ पे सेफ्टी नहीं है. टैक्स भी हम पे कर रहे हैं, इनको राइट्स देने का हक भी हम ही मिडिल क्लास पीपल पे कर रहे हैं और मिडिल क्लास पीपल की एक जिंदगी की वैल्यू ये लोग ऐसे ही नोटों पे बेच दे रहे हैं. हमें हक चाहिए और हमें राइट टू सेफ्टी की चाहिए और हर वो चीज़ें, हर वो राइट्स जो स्टार्ट होती है उसकी स्टार्टिंग से पहले एनओसी उनको तब तक ही नहीं मिलनी चाहिए जब तक पूरी सेफ्टी और सिक्योरिटी की गारंटी नहीं मिलती. बस વાત તો સાચી છે, જ્યાં સુધી સેફટીની ગેરંટી વોરંટી ના મળે ને ભાઈ ત્યાં સુધી આગળ તો વધાય જ નહીં. પણ આજે ઘટના બની એનું શું, જેને લઈને બાળકોના જીવ સાથે રમત રમવામાં આવી છે? એનું ખાલી એક જ એવું કહેવું છે કે આવીને આવી પરિસ્થિતિ થતી રહી તો એનો જવાબદાર કોણ છે એમ.
હવે આવું ને આવું સરકાર દ્વારા કાર્ય કરવામાં આવે તો એનો જવાબદાર કોને ગણવામાં આવે છે? ખાલી એટલું જ કેવું છે આ લોકોને ન્યાય મળે. જે બાળકોને વાગ્યું છે એને લઈને શું માનવું છે? કેમ કે તમે પણ એક વિદ્યાર્થી જ છો. એને લઈને એવું માનવું છે કે જો આવી રીતના અમારા કોઈ પણ વિદ્યાર્થી જો આવી રીતના કોઈ એન્ટરટેનમેન્ટ જાય અને એને ઈજાગ્રસ્ત થાય તો એનું જવાબદાર કોણ? તો એને ન્યાય મળવો એ જવાબદારી છે સરકાર લોકોની. ચોક્કસથી તંત્રની જવાબદારી તો છે. આપ શું માનો છો એને લઈને? જે રીતના આ ઘટના બની છે, બાળકોને વાગ્યું છે, કેટલું વ્યાજબી છે? તમે પણ કશે એન્ટરટેન માટે જશો અને કશે વાગશે તો શું તમને મજા આવશે ત્યાં? આવું ઘટના થવી જોઈએ જ નહીં. બાળકો ત્યાં પૈસા ભરે તો તેને એ પ્રમાણે સેફટી મળવી જ જોઈએ. આવી ઘટના અમદાવાદમાં પણ વારંવાર થઈ છે. રાઇડોમાંથી બાળકો પડી ગયા છે, તે રાઇડો પણ બંધ કરાવવી જોઈએ અને આવું થવું જ ન જોઈએ. વિદ્યાર્થીઓના ભવિષ્ય વિશે પણ સરકારે વિચારવું જોઈએ. ચોક્કસથી વિદ્યાર્થીઓના ભવિષ્ય વિશે પણ સરકારે વિચારવું જોઈએ, પરંતુ આમાં બેદરકારી, લાપરવાહી કોની લાગી રહી છે? તંત્ર તો જાણે ઊંઘમાં છે. किसकी आपको बेदरकारी लग रही है? लापरवाही किसकी लग रही है इसके अंदर? जो राइड चला रहा है उसकी, और कल हो के हम भी बैठेंगे तो फिर हमको भी लगेगी ऐसा. वो कितना, मतलब आप चला लोगे लगेगी तो? नहीं. क्या करोगे? क्या डिमांड तो करोगे ना कि ऐसा नहीं होना चाहिए? ऐसा नहीं होना चाहिए आपको. આપ શું કહેશો? જે રીતના વડોદરાની ઘટના સામે આવી રહી છે, દરેક જગ્યાએ આ રીતના મેળા હોય છે. આમાં તો તંત્ર અને જે રાઇડ છે એ બંનેની ભૂલ હોય છે, કારણ કે તંત્રને આપણે જે કહીએ છીએ સેફટી માટે તો ઘણી જગ્યા પર નથી પણ હોતી, કારણ કે તંત્રને એ લોકો પૈસા ખવડાવીને બી એ કરી દે છે અને જે મામલો હોય તે દબાઈ દે છે. આમાં ઘણા લોકોની મોત પણ થઈ જાય છે, પણ એમાં બી પૈસા ખવડાવી દે છે તંત્રમાં અને બધો મામલો જે દબાઈ દે છે. એના કારણે થોડું સ્ટ્રિક્ટ થવું જોઈએ. બસ થોડું સ્ટ્રિક્ટ તો થવું જોઈએ ભાઈ, તમારી વાતથી હું સહેમત છું, પરંતુ ક્યાંક તમને લાગે છે કે તંત્રની એની અંદર કોઈ પણ સંડોવણી ના હોય, કે અધિકારીઓ જે રીતે એનઓસી આપી દેતા હોય આ રીતે રાઇડ્સ ચાલુ થવા પહેલા શું ચકાસણી ના થતી હશે? ચકાસણી તો થતી હશે, પણ આપણે એમ નહીં કહીએ કે 100% પૂરીને પૂરી જ ચકાસણી થતી હશે. એવું તો નહીં કહેવાય કે બધા અધિકારીઓ પૈસા વગર કામ કરે, પણ એમાં અડધા અધિકારીઓ એવા બી હોય છે કે રિશ્વત લે છે, લાંચ લે છે અને બધો મામલો સેટલ કરી દેતા હોય છે. પણ એમાં અડધા એવી હોય છે કે જે કાયદા કાનૂની રીતે ચાલે છે. હવે એમાં આપણે અંદર કોઈ માણસ હોય તો જ આપણને ખબર પડી શકે કે શું રીતે ચાલે છે અંદર કાયદા કાનૂન. ચોક્કસથી સુરક્ષા વ્યવસ્થાને લઈને આપ શું વિચારો છો? આ મેળાની અંદર સુરક્ષા વ્યવસ્થા કેટલી રહેતી હશે? ये जो केस हो रहा है उसको देख के तो लग रहा नहीं है कि सेफ्टी होगी, तो ऐसी प्लेसेस पे जाना भी अब ऐसे वो लग रहा है कि उससे अच्छा अवॉइड करे कि हम पैसे भी पे भी कर रहे हैं फिर भी हमारी सेफ्टी नहीं है उसके लिए. तो क्या करना चाहिए तंत्र को, क्या लगता है? उसके लिए मीन्स ज़्यादा सिक्योरिटी बढ़ानी चाहिए. जो ऐसे दे रहे हैं परमिशन नहीं देनी चाहिए, पहले खुद चेक करना चाहिए. और जो ऐसे राइड मीन्स करवा रहे हैं वो भी उनको भी देखना चाहिए, सेफ्टी रखनी चाहिए हर चीज़. કીર્તિ, પાછી તમારા પાસે એટલા માટે આવવા માંગીશ, તમે શરૂઆતની અંદર જ જે રીતે એનઓસીની વાત કરી છે, આ એનઓસી આપવા પહેલા એમને કેટલાક નિયમો પણ કહેવામાં આવતા હશે. શું લાગે છે કે આ નિયમોનું પાલન એ રાઇડવાળા પોતે અને તંત્ર પોતે એ નિયમોનું પાલન થાય છે કે એની ચકાસણી કરતા હશે? देखो तंत्र कैसे फॉलो करेंगे? अगर तंत्र फॉलो कर रहे होते तो ये इतने लोगों की जान जाती क्या? और अगर तंत्र या कोई भी सरकार का बैठा हुआ आदमी करप्टेड नहीं होता तो ये सारे राइट्स खुलते नहीं. ये लोग करप्टेड होते हैं, एनओसी पास करवा देते हैं खुद के पॉकेट भरने के लिए, उन लोगों को मारते हैं जिनसे उनकी पॉकेट भराती है. तो मेरा तो कहना यही है कि सबसे पहले सरकार साफ हो जाए. सरकार साफ होगी तो अपने आप अंदर के जो आदमी है वो भी साफ होगी. और हर एक ऑफिसर जो यहाँ स्टार लेके बैठे हैं ना, वो भी करप्टेड है, क्योंकि वो भी अपने पॉकेट में पैसे भर रहे हैं, तब जाके वो सारी दुकानें खुल रही है जो इलीगल है. सो लीगल वर्क ही इलीगल चला रही है तो हम क्या कर सकते हैं? लेकिन हम तो इतनी मांग करेंगे कि हर एक की जान इम्पोर्टेंट है, क्योंकि एक वोट हर एक नागरिक देता है. तो सरकार भी फिर समझ ले, अगर वो इस चीज पे काम नहीं करेंगे तो फिर कोई भी उनको वोट देगा नहीं. धन्यवाद. ચોક્કસથી જ્યારે આ સરકાર જ લોકો બનાવતા હોય, इस तरह की घटना जो सामने आ रही है वडोदरा में, मेले के अंदर राइड में से बच्चे नीचे गिर गए, बेल्ट उनका जो होता है पट्टा वो खुल गया है, वो इंजर्ड हुए, तो इसमें लापरवाही सरकार की, तंत्र सोया हुआ है या फिर वो राइड्स की, किसी की भी हो, लेकिन नुकसान तो बच्चों का ही है, बच्चों की जिंदगी के साथ खिलवाड़ है. क्या मानते हैं? इसमें भूल सरकार की है, क्योंकि उनको परमिशन पहले राइड्स बनाने से पहले सारी परमिशन दी जाती है, तो अंदर के अंदर सब मिले होंगे, इसकी वजह से हुआ होगा.
ચોક્કસ જે યુવા ધન છે એ પણ માની રહ્યું છે કે જે રીતના મિલી ભગતની જે વાતો સામે આવી રહી છે ને, ક્યાંક તંત્ર જે નિંદ્રાહીન છે, વ્યવહારિક છે, એસી કેબિનમાં બેસીને બાબુઓ માત્ર એનઓસી ઉપર સાઇન કરી દેતા હોય છે અને આ સાઇન એનઓસી ઉપર નહીં, બાળકોના જીવનની સાથે રમત રમવામાં આવતી હોવાની કરવામાં આવે છે. કારણ કે ખિસ્સા તો રાઇડ્સ વાલાના ભરાય છે, મેળા આયોજકના ભરાય છે, પણ આ ખિસ્સા ભરવાની અંદર જે ભોગ બને છે એ આ બાળકો બને છે. અનેક ઘટનાઓ ભૂતકાળમાં પણ આ રીતની બની ચૂકી છે. તેમાંની વધુ એક આ ઘટના સામે આવતા લોકો પણ એને વખોડી રહ્યા છે, પરંતુ ક્યાંક આ ઘટનાને લઈને જે નિંદ્રાધીન તંત્ર છે એની પાસે કડક કાર્યવાહી કરવાની પણ સરકારથી માંગ કરી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મજા કરવા જતા બાળકો મોતને ભેટે છે અને કેટલીક વખત શારીરિક ઈજાઓ પણ થાય છે. વડોદરામાં નાના ભૂલકાઓ પ્રવાસ અર્થે અરણી તલાવ ગયા, ત્યાં અરણી તલાવ બોટ દુર્ઘટના થઈ, તેમાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત થયા અને ત્યારબાદ રાજકોટ ગેમ ઝોન આગ લાગી અને અનેક લોકો હોમાઈ ગયા. ત્યારે મંતવ્ય ન્યૂઝ વારંવાર આવી ઘટનાઓ થઈ રહી છે, એનાથી કેવી રીતના બચી શકાય? કારણ કે ગઈકાલે રાજવી પરિવારની જગ્યામાં રોયલ મેળો થયો અને એમાં પણ એક હેલિકોપ્ટર રાઈડ હતી, તેનો દરવાજો ખુલી જતા બાળકી નીચે પટકાઈ, સામાન્ય ઈજા થઈ, પરંતુ મોટી ગંભીર ઘટનાઓ પણ થઈ શકે છે. આને રોકવા શું કરવું જોઈએ? મારો અવાજ, મંતવ્ય ન્યૂઝ. જે વિદ્યાર્થીઓ આવા મેળામાં મજા લૂંટવા જાય છે અને કેટલીક વખત સારા બાળકોના અભ્યાસ અર્થે પણ પ્રવાસીઓથી હોય છે, ત્યારે આપણે શાળાના આચાર્ય અને બાળકોનો જ આ બાબતે મંતવ્ય લઈશું. પ્રથમ આપણે શાળાના આચાર્યને પૂછીશું. શું કહો છો? શાળા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પ્રવાસ કરે છે, પરંતુ એ પ્રવાસ મોતનું કારણ બનતું હોય છે. આવી ઘટનાઓને રોકવા તમે શું વિચાર્યું? મંતવ્ય ન્યૂઝના માધ્યમથી તો ખાસ સૌથી મહત્વનું, સરકારશ્રી ઘણી બધી ગાઈડલાઈન તો આપે છે, પરંતુ એનું ટોટલ જો ફોલોઅપ થતું હોય તો આવી ઘણી બધી ઘટનાઓ ન થાય. સૌથી પહેલાં તો સિક્યુરિટી સ્ટાફ અને મેન્ટેનન્સ સ્ટાફ. આજે હું વાલી હોઉં, મારા બાળકને મોકલવાનો હોય તો ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી, એઝ એ પ્રિન્સિપાલ પણ મારે વ્યક્તિઓ ધ્યાનમાં રાખવી જોઈએ. પણ ડોન્ટ નો સમહાઉ આ જે નાની નાની બાબતો રહી જાય છે, ચૂક રહી જાય છે, જેને કારણે ઘણા બધા મોટા અકસ્માતો થાય છે. એક મહત્વની વસ્તુ છે કે આ જો નાની નાની બાબતોને ધ્યાનમાં રખાય તો ઘણા ભૂલકાઓના જાન બચી શકે. ગઈકાલની જે ઘટના છે એ આ જ નાની બાબત કે ભાઈ એક જે એનું ડોર ખુલી ગયું અને બાળકો ફંગોળાયા, એક નાની, આમ કહેવાય નાની, પણ કેટલી મોટી બાબત એની અસર થઈ. સો મારી દ્રષ્ટિએ આવી નાની નાની બાબતો પર થોડું ધ્યાન આપે તો આઈ થિંક મોટી અકસ્માત રોકી શકાય. આપણે નાની ભૂલકી પણ છે, આપણે એને પૂછીશું. શું કહો છો બેટા? તમે મજા કરવા જાઓ છો, પણ તમારી મજા કેટલીક વખત મોતની સજા સાબિત થાય છે. કાલે જે રાઈડમાં બન્યું, આવી ઘટનાઓ રોકવા સરકારે શું કરવું જોઈએ અને તંત્રે શું કાળજી રાખવી જોઈએ? मुझे लगता है कि पहले सरकार को देखना चाहिए और ऊपर से ऑर्गेनाइजर्स को सबसे पहले देखना चाहिए कि कोई भी चीज अपने लगा रहे वो लोग तो कैसी क्वालिटी कैसी है उस प्लेन की या फिर जो भी हमारे खेलने की चीज है उसकी क्वालिटी सही है या नहीं. ऊपर से वो भी देखना चाहिए कि अगर छोटे बच्चे तो और सेफ्टी उन लोगों को देखनी चाहिए. એટલે સુરક્ષાને વધુ પડતું ધ્યાન આપવું જોઈએ. આપણે અન્ય વિદ્યાર્થીને પૂછીએ, બેટા તમે મજા કરવા જાઓ, અભ્યાસ અર્થે પ્રવાસ કરો અને તલાવ બોટ દુર્ઘટના થાય કે ગેમ ઝોનમાં આગ લાગે, આવું ભૂલકાઓ પડી જાય, આ ક્યારે રોકાશે? તો પહેલાં તો જ્યારે ઓર્ગેનાઇઝર જે બી એ કરે છે ઓર્ગેનાઇઝ, એને ધ્યાન રાખવું જોઈએ, એને જોવું જોઈએ કે વધારે પબ્લિક ના થાય અંદર. એટલે જેમ કે 100 માણસની પરમિશન છે તો 100 માણસને જ આવવું જોઈએ, બીજા બધા લોકોને વધારે પડતા લોકોને નહીં અલાઉ કરવું જોઈએ. જેમ કે શનિ રવિવાર છે, વીકેન્ડ છે, તો બધા ભરચક પબ્લિક આવી જશે, ભીડ થઈ જશે અને એના લીધે છે ને પબ્લિકના લીધે બધા લોકો છે ને જેમ કે કોઈ રાઈડવાળા છે, જેમ કે હેલિકોપ્ટરના છે ને વધારે જણાવો ભર દેશે તો એના કારણે બી આવા અકસ્માતો થઈ શકે છે. ખૂબ સુંદર મંતવ્ય. આપણે અન્ય વિદ્યાર્થીને પૂછે, બેટા આવી ઘટનાઓ રોકવા તંત્રએ શું કરવું પડશે? એક તો પેરેન્ટ્સને પણ એમના છોકરાઓને સમજાવવું જોઈએ કે આ જગ્યાએ જાઓ છો તો આનું ધ્યાન રાખવાનું છે.
ટીચર્સ હોય સાથે તો ટીચર્સને પણ આ સેમ વસ્તુ કરવી જોઈએ. છોકરાઓ જો એમનાથી નાના છોકરાઓ હોય તો મોટા હોય તો એમને ધ્યાન રાખવું જોઈએ કે નાનાને કશું થાય ના, ધ્યાન રાખવાનું. જે હેન્ડલિંગ કરે છે એ જગ્યાનું તો એ લોકોને પણ સરખી રીતે ગાઈડલાઇન્સ આપવી જોઈએ કે આ સપોઝ હેલિકોપ્ટર છે તો દરવાજો સરખી રીતે લોક કરજો ને એવી રીતે આખું એન્જોય કરજો રાઈડ. તો એવી રીતે આખું ધ્યાન રાખવું જોઈએ કે કોઈનું પણ આ રીતે નુકસાન ના થાય. તો ગાઈડલાઇન્સ આપવાથી પણ હેલ્પફુલ છે જ. આપણે અન્ય વિદ્યાર્થી આવું રોકવા માટે તંત્રએ શું કરવું જોઈએ? પહેલી વાત તો જે નાના છોકરાઓ માટેની રાઇડ્સ હોય છે એ લોકો એમાં વધારે સેફટી આપવી જોઈએ, કારણ કે નાના છોકરાઓ ના સમજે અને એ લોકો ક્યારે બી કંઈ બી કરી શકે. તો પછી એ લોકોની સેફટી રાખવી જોઈએ આપણે સારી રીતે, અને એ સેફટીથી આપણે આ પ્રિકોશન્સ લઈ શકીએ છીએ અને આપણે આ બચાવી શકીએ છીએ. શું કહો છો, તંત્રએ શું કાર્યવાહી કરવી જોઈએ? જે ઓર્ગેનાઇઝર છે એ લોકો ખાલી એક જ વાર જોવે છે કે જે લોકોનું જે પ્રોડક્ટ છે તે કેવું છે. તો એ લોકોને બેસાડતા પહેલાં પણ એકવાર જોવું જોઈએ કે એ લોકો બેસાડે છે તો લોક બરાબર એ લોકો કરે છે કે નહીં કરતા. અને પ્લસ એ લોકોના જે પેરેન્ટ્સ છે એમને બી જોવું જોઈએ કે મારું બાળક બેઠું છે તે સરખી રીતે બેઠું છે કે પછી આમાં એ લોકો બેસાડી દે છે. એ લોકો તો ખાલી પૈસા માટે બેસાડે છે. એ લોકોને સેફટી બી રાખવી જોઈએ. તમામ લોકો કહી રહ્યા છે કે સુરક્ષાને વધારે ધ્યાન આપવું જોઈએ. ત્યારે આપણે અન્ય વિદ્યાર્થીને પૂછીએ, શું કહો છો, આવી ઘટનાઓ બનતી જ રહે છે અને તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. આવી ઘટના રોકવા શું કરવું જોઈએ? પહેલા તો સરકારે એક્શન લેવું જોઈએ ને જે વિદ્યાર્થી જે લોકો મરી જાય છે એને કોમ્પન્સેટ કરવું જોઈએ ને રૂલ્સ બનાવવા જોઈએ નવા કે એટલા એજ સુધી ને એટલા હાઇટ સુધી ને લોકો જવાનું જોઈએ ને સંખ્યા કમ કરવી જોઈએ. આપણે અન્ય વિદ્યાર્થીને પૂછીએ, બેટા શું કહેશો, આવી ઘટનાઓને રોકવા સરકારે અને તંત્રએ શું કાળજી લેવી જોઈએ? પહેલાં તો સેફટી લેવી જોઈએ. સેફટી ઇઝ ધ ફર્સ્ટ. પહેલાં તો પ્રિકોશન્સ લેવી જોઈએ. બધા પેરેન્ટ્સને બી શીખવું જોઈએ કે જે નાના છોકરાઓ છે તો આટલી મોટી મોટી રાઇડમાં ના જવું જોઈએ. પછી સ્ટ્રિક્ટ રૂલ્સ હોવા જોઈએ રાઇડમાં કે આટલા જણ છે તો આટલા જણ જ જવા જોઈએ, પછી વધારે નહીં જવાના. આ હતા આચાર્ય અને બાળકોનો અવાજ. અને હવે મારો અવાજ. મેળો લાગે છે ત્યારે કે ગેમ ઝોનને પરમિશન આપવામાં આવે છે ત્યારે સરકાર અને તંત્ર ઇન્સ્પેક્શન કરે છે, પરંતુ ત્યારે સમયાંતરે જે ઇન્સ્પેક્શન કરવું જોઈએ એ થતું નથી. એના કારણે આવી ઘટના બને છે. અને મહત્વની બાબત એ છે કે આવા મેળાના આયોજકો હોય છે તે રાઈડ ચલાવવા માટે નોન ટેકનિકલ માણસ, એટલે જેમને જાણકારી નથી એવા લોકોને શોષણ કરીને નોકરીએ રાખે છે. એના કારણે પણ આવી ઘટના બને છે. એટલે જ્યારે સરકાર અને તંત્ર પરમિશન આપે ત્યારે આ રાઈડ ચલાવનાર કોણ છે તેની પણ તપાસ રાખવી જોઈએ અને રાઈડોની સમયાંતરે ઇન્સ્પેક્શન કરવું જોઈએ. તો જ આવી ઘટનાઓ રોકાશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.